સાબરકાંઠાના અરવલ્લી લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે। મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવાની ભૂપેન્દ્ર ઝાલાની જાહેરાત કરવામાં આવી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા। આ બાદ આજે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરવાની સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 18 એપ્રિલના રોજ ગ્રોમોર કેમ્પસ ખાતેથી સાબરકાંઠા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી। મોટી સંખ્યામાં મતદારોને ગ્રોમર કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। નમસ્કાર, હું ભૂપેન્દ્રસિંહ ઝાલા આપના સાથ અને સહકારથી 5 સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યો છું। તો આપ સૌ ભાઈઓ બહેનો વાલીઓ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં ગ્રોમર કેમ્પસ ખાતે 18 એપ્રિલ 9:30 વાગે ઉપસ્થિત રહો અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે આપણે બધા સાથે મળીને નામાંકન ફોર્મ ભરીશું। તો આપ સૌ મોટી સંખ્યામાં આવો એવી હું તમને બધાને અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।